થોડા દિવસો પહેલા ઝઘડિયામાં અત્યંત દર્દનાક ઘટના ઘટી હતી। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા 10 વર્ષની બાળકી ઉપર નરાધમ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો। હાલ પીડિત બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત બાળકી અને તેના પરિવારની મુલાકાત લીધી તથા દરેક પ્રકારની મદદ કરવાની બાંહેધરી આપી હતી। પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે હાલ દીકરી અને તેના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ડોક્ટરો સાથે અમે વાત કરી। ડોક્ટરો દીકરીને બચાવવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે। અમે દીકરીના માતા પિતાને હિંમત આપી છે અને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે દીકરી બચી જાય। પરંતુ અમારો સવાલ એ છે કે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે। છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે। અમારો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે પણ શા માટે દીકરીઓને ન્યાય નથી મળતો। અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે। જ્યારે ઝઘડિયામાં આ બનાવ બન્યો એ સમયે ઝઘડિયાની પોલીસે મારા પર 2 એફઆઈઆર કરી હતી અને હું 17 તારીખે જ ઝઘડિયા આવવા માટે નીકળ્યો, પરંતુ પોલીસે મને 2 થી 3 દિવસ સુધી ભરૂચ જિલ્લામાં પ્રવેશવા દીધું નહીં। અમે કોઈ કામદારો માટે કે કોઈ દીકરીઓ માટે ઊભા રહીએ તો અમારા પર પોલીસ ફરિયાદો થઈ જાય છે। અમે ઈચ્છીએ કે દીકરી ઝડપથી સાજી થઈ જાય અને પરિવારને ન્યાય મળે। આ પહેલા પણ દાહોદમાં ખૌફનાક ઘટના બની ગઈ હતી। આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર જેવા અનેક શહેરોમાં આવી અનેક ઘટનાઓ ઘટી ગઈ, પરંતુ કોઈ દીકરીને ન્યાય નથી મળી રહ્યો। અમારી માંગ છે કે સરકાર એવો કાયદો બનાવે જેમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે। ગુજરાત સરકારને અમે કહેવા માંગીશું કે જ્યારે બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે તમે દેખાવ કરો છો અને લાંબા ટ્વીટ કરો છો અને કેન્ડલ માર્ચ પણ કરો છો, પરંતુ ગુજરાત રાજ્યમાં જ ઝઘડિયામાં એક શ્રમજીવી પરિવારની નાની દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી ગઈ તે સમયે શા માટે કોઈ ભાજપના સ્થાનિક નેતાઓ કંઈ બોલતા નથી? શા માટે સરકાર આ મુદ્દા પર મૌન પાડીને બેઠી છે? મહિલા સુરક્ષાની અને બેટી બચાવોની મોટી વાતો થાય છે અને બીજી બાજુ ગુજરાતમાં 1 વર્ષમાં 648 નાબાલિગ દીકરીઓ સાથે બળાત્કારની ગંભીર ઘટનાઓ ઘટી છે। તે ખૂબ જ દુઃખદની બાબત છે। હું કહેવા માંગુ છું કે ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા, યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા તો ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે। આજે જીઆઈડીસી વિસ્તાર સુરક્ષિત નથી અને આજે લોકો પોતાની નાની દીકરીઓને ઘરની બહાર મોકલતા પણ ડરે છે, કારણ કે લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે આજે ગુજરાત સલામત નથી। આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ અશોક ઓઝા, વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 16મી નવેમ્બરના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું, ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા, એના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાં અમે ડોક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે। ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે। ત્યારે બધાની સંવેદના એ પરિવાર સાથે છે, દીકરી સાથે છે। ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય, પરંતુ જે રીતે આ ઘટના બની છે સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે। દાહોદની ઘટના હોય, સુરત હોય, ભાવનગર, અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને 8-10 મહિના પણ થઈ ગયા છે, વરસ પણ થવા આવ્યું છે, છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી। ત્યારે આજે અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાયએસપી શ્રીને મળવા માટે આવ્યા છે। એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે। સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને, નિંદનીય ઘટના હોય છે, છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા, લાંબા ટ્વીટ કરતા હતા, કેન્ડલ માર્ચ થતી હતી। પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે, પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી, સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી, બધા મૌન સેવીને બેઠા છે। ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં 1 વર્ષમાં 648 જેટલી આવી ઘટનાઓ ઘટી છે, છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ
અમુક ઘટના અમુક કિસ્સાઓ બાદ કરતા આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ. આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે. ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે.